એ જ કરું. ખુલ્લા પૈસા મૂકવા લીધા. ખુલ્લા પૈસા રાખી આપણે કડા દર્શન કરવા આવી જશું. અંદર હશે માસી માતાજીની અર્પણ કરેલી સાડીનો વિક્રય ચાલુ છે. 16 રૂપિયા 200 રૂપિયા. માતાજીની અર્પણ કરેલી સાડી વિક્રય 200 રૂપિયા. Çok bir oldu. વાંધો પડે છે. કારણ બેહવાનું પેલા હમણાં જોવા જવું પગલું સની ચલા હમણાં જોવા જઈએ. એ તો નહીં જજનું કરવાનું અંદર પેલા જાન
તો જો ફ્રેન્ડ્સ આપણે કડા મંદિર જઈને દર્શન તો કરી લીધો છે અને હવે આટલા ફન વર્લ્ડ ત્યાં આગળ આવ્યા છીએ દેખવા જેવું છે તમારે લે બતાવી દો એમણે તો શોપીસ માટે ઉચારો તમે ખાલી મને કરો તમે આ આ આ આ ઉચારો જંગલ લીધો છે સ્ટેશન લાઈન મને એવું કહેતા આવડું તો સારું તો આમ તો મેળો હો તમે આમ સીધા એડો પેલી ગાડી આવે એટલે દેખાતો તો કેવું સીધા એડો તમે આમ માટા ગયા પણ ભલે આનું તો આવ્યું લેજો આપડે તો એક્ટિવ તો પડી પતી ગયો એટલે તો પકોડી ખાવી ના એ સારો હતો પેલા સુધી જઈએ ને પછી પાછળ શું કરું પાછું તો એક્ટિવા છે તો પડી આગળ નો કરો કે બધું પાછળનું બધા બધા ના કરો બીજો તમને તો જોઈએ તો કોઈ ખબર જ ના પડે આગળ બતાવવું પડે ને તમે આ ફરે તો આવશો તમારા લોકોને આપવું હોય તો આવજો એવું બધું કહેવું પડે એ બધું તને આવડે કેવડો લેવો હા લેવો કેવડો ઉપાડી જાય ઉપાડી જાય એટલે કોટાડી ચમચીઓ રહી આ બ્રશ ચલાવડો ચલાવડો ગલ્લો લેવો શું કરવો પેલા રે હવે મસ્ત મસ્ત છે નહીં મસ્ત
ફ્રેન્ડ્સ કડાધામ આપણે દર્શન કરવા આવ્યા તો થયું એક્ટિવા નથી ગાડી અરે ગાડી તો ગાડી શિખર કોણ વચ્ચે મૂકીને જીવો સાધન છે ગાડવા આજે હેતલ બહુ તારું કામ કરશે માતાજી. સાધન છે ગાડવાનું તમારે એક્ટિવા જ નીકળી જશે. આ ગાડી પણ આવરે જ મૂકીને જતા રહે ખબર ના પડે આજે હેતલ આજે જાજે બધા અરે ગાડે એટલે આમ ગાડી હોતું નહીં સ્કોર્પિયો રે ગાડે માતા મારી તમારે સુખને સુખી કરશે બધા. એ સીતા આજે બટા દરાજી ભૂલ તો જો ફ્રેન્ડ્સ આપણે કડાધામ દર્શન કરીને તો નીકળી ગયા છીએ મતલબ કે દર્શન કરી લીધા છે ને હવે પાછા રિટર્ન ઘરે જઈએ છીએ તો રાહુલ આવો એટલે એક્ટિવા પર બેસી જઈએ અને પછી નીકળીએ તો જો ફ્રેન્ડ્સ ત્યાંથી દર્શન કરીને આપણે હવે નીકળી જઈએ રિટર્ન ગેજેટ ભેગો થશું મતલબ કે ગેજેટ તો જો ફ્રેન્ડ્સ આપણે ઘેર તો આવી જઈએ અને આજના વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ કારણ કે ઘેર આવી જઈએ સતલાસના ગયા હતા સતલાસનાથી આપણે કડાધામ દર્શન કર્યો અને ત્યાંથી આપણે ઘરે હવે આવી ગયા છીએ રિટર્ન તો આજના વ્લોગનો એન્ડ કરી દઈએ અને વ્લોગ જોજો કડાધામનો છે મતલબ કડાધામ દર્શન કરવા ગયા હતા સિદ્ધેશ્વરી માતાએ તો તેનો વ્લોગ છે જોજો અને કેવો લાગે છે સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નામમાં ચેનલને પ્રેમ આપતા રહેજો અને આવી રીતે જ સબસ્ક્રાઇબ શેર લાઈક અને કોમેન્ટ કરતા રહેજો તો કાલ સવારે મળીશું આવજો બાય બાય હર હર મહાદેવ અને થોડા દિવસ એડજસ્ટમેન્ટ કરતા રહેજો કારણ કે થોડીક બીમાર છું એટલે રેગ્યુલર બ્લોગ તો આવશે નહીં થોડા દિવસ એડજસ્ટમેન્ટ કરજો તો ચલો કાલ સવારે મળીશું અને બ્લોગ જોજો ભૂલતા નહીં અને કોણ કડાધામ સિદ્ધેશ્વરી માતા એક જેલું છે એ પણ કોમેન્ટમાં કહેજો અને કેવું લાગે છે એ પણ જણાવજો તો આવજો બાય બાય કાલ સવારે મળીશું